માળિયા મિયાણા તાલુકો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત તાલુકો છે, ત્યારે માળિયા મિયાણાની અંદર જીવતા લોકો માટે મીઠાનો ઉદ્યોગ આધાર સ્તંભ છે। ત્યારે માળિયા મિયાણાની અંદર મોટા મીઠાના ઉદ્યોગકારો દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવામાં આવતા નાના મીઠાના અગરિયાઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે સ્થાનિક તંત્રને આવેદનપત્ર પાઠવી મોટા ઉદ્યોગકારોની આ લડાઈની અંદર ગરીબ મજૂર પરિવારોનું શોષણ અટકાવી અને તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। અહેવાલ રવિ મોટવાણી, મોરબી। મામલતદાર સાહેબને રજૂઆત કરી એટલે મામલતદાર સાહેબે અમને 24-25 તારીખ લગીનો ટાઈમ આપ્યો છે। 24-25 તારીખ લગીમાં અમે ઘટતા પગલાં લેશું। તો અમે અમારે 10 એકરવાળાની મિટિંગ કરી અને આગળની કાર્યવાહી શું કરવી એ વિશેની ચર્ચા કરી અને આ પાછા મામલતદાર પાસે અમે આવશું। હા, એમને કીધું છે કે ભાઈ 24-25 સુધીમાં તમારો પ્રશ્ન ઉકેલી દેશું, બરાબર। પ્રશ્ન એમનો આ છે એમ કે 2 સોલ્ટવાળામાં કીકો બંધ કરી છે અને મીઠું વેચાણ માટે એગ્રીમેન્ટમાં તો એની રીતે એવી શરત છે કે ભાઈ એને અહીંયા એમ કે મીઠું ના વેચવું, એવી બારોબાર વેચવું। હજી માહિતી બાકી છે, આવશે એટલે પછી 2 ડિપાર્ટમેન્ટની બાકી છે, એક જંગલ ખાતાની ને એક આપણે જિલ્લા જનરલ ઉદ્યોગ કેન્દ્ર રાજકોટ। એ હવે જેવું બાકી છે જોઈ લેશું, બધી માહિતી એકત્રિત થશે પછી, બરાબર।